સમાચારોની શરૂઆત કરીએ વડોદરામાં ડીઓના આદેશ બાદ પણ શાળાઓની મનમાની જોવા મળી છે। શાળાઓ બંધ રાખવાના આદેશને અવગણવામાં આવ્યો છે। વરસાદ અને પૂરની પરિસ્થિતિ છે અને શાળાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો। ડભોઈ રોડની ઝેનિથ સ્કૂલ આજે ચાલુ રાખવામાં આવી છે। સ્કૂલના ગેટ નંબર 2 થી શાળા સુધી ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, ત્યારે શાળાના આચાર્ય આર.આઈ. સૈયદે બચાવ કર્યો। જે ગેટમાં પાણી નથી ત્યાંથી વિદ્યાર્થીઓને બોલાવ્યા તેવો લૂલો બચાવ આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે। અગાઉ પૂર અને અન્ય રજાને કારણે શિક્ષણ કાર્ય બાકી રહી ગયું છે। શિષ્યવૃત્તિ સામાન્ય અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનું આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું। ડીઓએ કેટલીકવાર જાતે નિર્ણય કરવાની પરવાનગી આપી છે। આચાર્યએ ડીઓને જાણ નથી કરી તેવું પણ આચાર્યએ કબૂલ કર્યું। જેની સ્કૂલના દ્રશ્યો બતાવીએ। એક તરફ ડીઓ એમ કહે છે કે પૂરની પરિસ્થિતિને લઈને શાળાઓ બંધ રાખવી, તો બીજી તરફ જેની સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલુ છે। એટલે કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાના નામે વિદ્યાર્થીઓનું જે વર્તમાન છે તે પણ ક્યાંક ડૂબાવા આ શાળાઓ બેઠી હોય તેવું લાગી રહ્યું છે। ડીઓનો સ્પષ્ટ આદેશ છે કે આજે તમામ શાળાઓ બંધ રાખવી, તો પછી જેની સ્કૂલ કેમ ચાલુ છે તેના સવાલના જવાબ પણ શાળા સંચાલકો પાસે લેવાશે। સૈયદ મેડમ, જે રીતે ડીઓના આદેશ છે કે શાળાઓ ચાલુ ન રાખવી, પૂરની પરિસ્થિતિ, તમારા સ્કૂલમાં પાણી છે તો પછી સ્કૂલ કેમ ચાલુ હોય? તમે કદાચ એક જ ગેટનું શૂટિંગ લીધું છે, તમે મારા આ બાજુના બીજા ગેટનું શૂટિંગ નથી લીધું। હું તમને રિક્વેસ્ટ કરું છું ત્યાં જાઓ અને બીજા ગેટના શૂટિંગ લો। ત્યાં કોઈ પણ પ્રકારના પાણી નથી। ગઈ વખતે પણ રજાઓ ઘણી હતી, સ્કોલરશિપના કામ બાકી છે, સ્કોલરશિપ પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકના કાર્યો બાકી છે। અમે બાળકોને મેસેજ કર્યા છે કે આપનું જે રેમેડિયલ વર્ક હોય, જેના ઘર પાસે પાણી ન હોય, એ લોકો શાળાએ આવી શકે છે। અને એમાં લખ્યું છે આજે સંખ્યા પણ અમારી 200 જ છે। 900 બાળકોમાંથી આજુબાજુના જેને સ્કોલરશિપનું કામ બાકી હોય એ બાળકો આવી શકે। એ જ લોકો વાલીઓ મૂકી ગયા છે બધા માટે કમ્પલસરી। હા, સ્વેચ્છાએ મૂકી ગયા છે, આવી ગયા છે બધા। ડીઓનો આદેશ હોય તો શાળા ચાલુ રાખી શકાય એવું નથી, પણ અભ્યાસ બંધ હતો એટલે મેનેજમેન્ટે એવું કીધું કે તમે સ્કૂલ ચાલુ રાખો તો કદાચ તમારું જે પેન્ડિંગ વર્ક છે એ પૂર્ણ કરી શકાય। નાના બાળકોને અમે તકલીફ નથી આપવા માંગતા। હવે તો એવું છે પ્રાઇમરીમાં ના, એમાં નિયમ એવો છે, પ્રવાસમાં પણ લઈ જવા હોય તો ડીઓ પાસે મંજૂર નહીં, એ નિયમની વાત કરું। પ્રવાસમાં પણ લઈ જવા હોય તો ડીઓને પૂછવું પડે। આ પૂરમાં બોલાયા છે તો ડીઓને પહેલા પૂછ્યું તમે? પૂર નથી, તમે પૂર નામ આપો છો એ નીચાણવાળા વિસ્તારમાં છે, અહીંના વિસ્તારમાં પૂર નથી ભાઈ। અને અમે આદેશ બંધ રાખવાના છે, તમે જાણ કરી છે કે અમે ચાલુ રાખી દઈશું? અમે એવું કહીએ છીએ તમને કે અમે સ્કોલરશિપના કાર્ય માટે ચાલુ રાખ્યું છે। રજાના દિવસમાં હું માનું છું ત્યાં સુધી સ્કોલરશિપનું કામ સારું એવું થઈ શકે, બાળકોનો અભ્યાસ પણ ન બગડે અને શાળાની કાર્યવિધિ થઈ શકે, એટલા માટે આ કાર્ય કરેલ છે। હતા આચાર્ય જેની સ્કૂલના, તેમનું કહેવું છે કે શાળાના જે રેમેડિયલ વર્ક હોય તેમાં 200 જેટલા વિદ્યાર્થી આવ્યા છે, શિષ્યવૃત્તિના પણ કામ બાકી છે। ડીઓનો આદેશ છે, પરંતુ શાળા સંચાલકો પણ પોતે નિર્ણય લઈ શકે છે તેવું ડીઓએ ગઈ વખતે પૂરમાં કહ્યું હતું, ને તેના કારણે તેઓએ શાળા ચાલુ રાખી છે। ડીઓને જાણ નથી કરી તેવું પણ તેઓ સ્વીકારી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું લેવલ વધતા તંત્ર દ્વારા આદેશ અપાયા છે। ડીઓ કચેરી દ્વારા પણ આદેશ અપાયા છે કે શાળાઓ આજે બંધ રાખવાની હોય, પરંતુ ડભોઈ રોડ પર આવેલી આ જેની સ્કૂલ છે અહીંયા કે જ્યાં અંદર પાણી ભરાયા છે, તેમ છતાં પણ આ શાળા અહીંયા ચાલુ રાખવામાં આવી છે। ડીઓના આદેશને પણ શાળા ઘોડીને પી ગઈ છે, કારણ કે ડીઓનો સ્પષ્ટ આદેશ છે કે હાલ પૂરની પરિસ્થિતિ હોવાથી અહીંયા શાળાઓ બંધ રાખવી, તેમ છતાં પણ આ શાળા અહીંયા ચાલુ છે। આપણે દ્રશ્યો બતાવીએ કે અહીંયા ઘૂંટણસમાં પાણી અહીંયા સ્કૂલની અંદર છે, તો પછી આ વિદ્યાર્થીઓ કેવી રીતે આવશે? અન્ય કોઈ રસ્તા પરથી લાવતા હોય કે ગમે ત્યાંથી લાવતા હોય, પરંતુ જ્યારે ડીઈઓનો આદેશ છે કે શાળાઓ બંધ રાખવી, તો પછી આ શાળાઓ ડીઈઓના આદેશને કેવી રીતે ઘોડીને પી શકે? કેવી રીતે તેઓ આદેશનું પાલન નથી કરતા, મનમાની કરી રહ્યા છે। એટલે કે શાળાઓ પણ હવે ડીઈઓના આદેશને પણ માનતી નથી અને પોતાને જે કરવું હોય તે કરે છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ડીઈઓ દ્વારા આ શાળા સામે શું પગલાં લેવાય છે, કારણ કે અગાઉ પણ આ જેની સ્કૂલ વિવાદમાં આવેલી છે, ત્યારે આ શાળા આટલા વિવાદમાં હોવા છતાં પણ કેમ મનમાની કરે છે? શું તેઓ પર કોઈનું પીઠબળ છે, તેને લઈને તેઓ કોઈ મનમાની કરે છે, કોઈનું માનતા નથી? તો પછી હવે ડીઈઓ દ્વારા શું પગલાં લેવાય તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।